नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। डांग जिले के 40 वर्षीय महेश भाई ने आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना (पीएमजे) के तहत निःशुल्क इलाज पाकर किडनी कैंसर को मात दी। सूरत स्थित अस्पताल में उनका इलाज हुआ, जहां 75,000 से अधिक का पूरा खर्चा सरकार ने वहन किया। डांग जिले में अब तक मरीज करोड़ों की मुफ्त स्वास्थ्य सेवाएं मिल चुकी हैं। आयुष्मान कार्ड गरीब और जरूरतमंद परिवार के लिए संजीवनी साबित हो रहा है। મારું નામ મહેશભાઈ રમેશભાઈ બાગુલ, ગામનું નામ ભીસિયા. 1 વર્ષ પહેલાં મારા પેટમાં બળતરા થતા હતા, એટલે મેં થોડાક સમય ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું, પણ બળતરા થયા જ કરતા હતા. એટલે મેં સુબીર દિવ્ય સાયા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા ગયો. ત્યાં મને ખબર પડી કે મારા કિડનીમાં ગાંઠ છે. પછી ત્યાંથી મને એમ કહેવામાં આવ્યું કે બીજી જગ્યાએ તમે સીટી સ્કેન કરો ને સોનોગ્રાફી કરાવજો. એટલે હું વાંસદા ખાતે ગયો, ત્યાં સીટી સ્કેન કરાવ્યું ને સોનોગ્રાફી બી કરાવ્યું. ત્યાંથી બી મને એવું જ કહેવામાં આવ્યું કે તમારે કિડનીના ડૉક્ટરને સલાહ લેવી પડશે. પછી ત્યાંથી મેં અમુક ડૉક્ટરને બતાવ્યા, તો એ લોકોએ મને કીધું કે કેન્સરની ગાંઠ છે એમ, તો તમારે ઓપરેશન કરાવવા પડશે. તો હું સુરત ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં બતાવવા ગયો. એ ખાનગી હોસ્પિટલ છે, પણ મારી પાસે આયુષ્માન કાર્ડ હતો એટલે ને ત્યાં આયુષ્માન કાર્ડ ચાલતું હતો. એટલે મેં ત્યાં આયુષ્માન કાર્ડ પર મારું કિડનીનું ઓપરેશન કરાવ્યું. તો મારું મફતમાં ઓપરેશન થયું ને આયુષ્માન કાર્ડ પર. તો સરકારનો ખૂબ ખૂબ આભાર. મેં તો સરકારનો લાભ લીધો, પણ તમે બી લાભ લેજો. આયુષ્માન કાર્ડ પીએમ યોજના છે, સરકારની ઘણી બધી યોજના છે, એનો તમે લાભ લેજો.